morning to all of you. In the last lecture, we were discussing about showing purpose, and we have discussed the topic of in order to. We have seen 3 examples of it. Let's discuss 2 or 3 more examples of in order to, and then we will move to another topic, which is with a view to. So you can use in order to in the first sentence or in the second sentence. એટલે તમે in order to નો તમને ખ્યાલ છે કે તમે બેમાંથી કોઈ પણ વાક્યમાં એટલે કે કોઈ પણ જગ્યાએ ઉપયોગ કરી શકો છો. વાક્યની શરૂઆતમાં પણ મૂકી શકો અને વચ્ચે પણ મૂકી શકો, પણ in order to વાળું વાક્ય હંમેશા હેતુ દર્શાવતું હોય ક્રિયાનો, અને એની પહેલાનું અથવા તો એની પછીનું વાક્ય હોય એ ક્રિયા દર્શાવતું હોય. એટલે in order to હંમેશા હેતુવાળા વાક્યાંશની સાથે, હેતુવાળા ક્લોઝની સાથે રહેશે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે ક્રિયાના વાક્યમાં તમે in order to ન મૂકી દો, એનું ખાસ ધ્યાન રાખો. બીજું આમાં કઈ અઘરું નથી. In order to get government job, Nikhil reads for 10 hours a day. In order to get government job, Nikhil reads for 10 hours a day. Government job મેળવવા માટે નિખિલ દિવસની 10 કલાક વાંચે છે. તો અહીંયા હેતુ દર્શાવતું વાક્ય છે આટલું, in order to થી ગવર્નમેન્ટ જોબ સુધીનું એ હેતુ દર્શાવે છે. એને આપણે સબઓર્ડિનેટ ક્લોઝ ગૌણ વાક્ય કહીએ છીએ. જ્યારે અહીંયા નિખિલ થી માંડીને પૂર્ણ વિરામ સુધીનું ડે સુધીનું વાક્ય છે એ ક્રિયા દર્શાવે છે, જેને આપણે મેઇન ક્લોઝ કહીએ છીએ. તો હેતુ દર્શાવતા વાક્યની સાથે in order to મુકાય. ક્રિયા દર્શાવતું વાક્ય એ બીજા સ્થાને લખેલું છે, એનું તમે ઉલટું પણ કરી શકો. નિખિલ reads for 10 hours a day in order to get government job. એવી રીતના પણ ઘણા કરે છે અને કરી શકાય. Behave politely to others in order to get respect from them. રિસ્પેક્ટ એટલે કે સન્માન, માન. બીજાની પાસેથી માન મેળવવા માટે આપણે કે અમે વિનમ્રતાથી વર્તન કરીએ છીએ બીજાની સાથે. બીજા પાસેથી માન મેળવવા માટે અમે તેમની સાથે વિનમ્રતાથી વર્તન કરીએ છીએ. તો જો અહીંયા in order to વાળું વાક્ય છે એ ક્યાં મૂકેલું છે? તો કે એનું સ્થાન બીજું છે. બીજું વાક્ય છે in order to વાળું, in order to get respect from them. તેમની પાસેથી રિસ્પેક્ટ મેળવવા માટે, તેમની પાસેથી માન મેળવવા માટે. તો એ તમને ખ્યાલ છે, માટે શબ્દ આવ્યો એટલે હેતુ દર્શાવે છે. અને આ જે પહેલું વાક્ય છે, we behave politely to others
એ ક્રિયા દર્શાવે છે. પહેલું વાક્ય છે વાક્યની ક્રિયા છે અને બીજું વાક્ય છે એ હેતુ છે. એમ કરીને આખું વાક્ય કમ્બાઈન્ડ કરેલું છે. સંયોજક in order to થી જોડેલું છે. અને in order to ની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ કેવું હોય છે? to વાળું. સોરી, મૂળ રૂપ હોય છે. to તો હોય જ છે આમસ્ત રીતે વાક્યમાં. to વાળા ક્રિયાપદનો ઉપયોગ બંને જગ્યાએ બે વાક્યમાં get છે to વાળા ક્રિયાપદની પાછળ છે મૂળ રૂપે. તો આ આપણે જોયું in order to. ખૂબ જ સહેલું છે. અને હવે આપણે જોવાનું છે આની પછી with a view to. with a view to નો હવે આપણે અભ્યાસ કરીશું. તો in order to ની જેમ with a view to પણ એકદમ સહેલું છે. with a view to. with a view to. તો હવે આમાં પણ નિયમો તો in order to ની છે એમ બહુ કઈ અઘરા છે નહીં. with a view to નો પણ with a view to નો પણ પહેલા અથવા તો બીજા વાક્યમાં ઉપયોગ કરી શકાય. એટલે એને પણ in order to ની જેમ જ તે હેતુ દર્શાવતું વાક્ય છે એમાં with a view to નો ઉપયોગ કરાય. જેમ આપણે in order to માં કરતા હતા એમ જ with a view to માં છે. પહેલા વાક્યમાં તમે ઉપયોગ કરશો with a view to નો તો એ પહેલું વાક્ય કેવું હશે? હેતુ વાળું હશે. જ્યારે બીજું વાક્ય એ ક્રિયા દર્શાવતું હશે. પહેલું વાક્ય જો ક્રિયા દર્શાવતું હશે તો બીજું વાક્ય હેતુ દર્શાવતું હશે. આ તમારે નિસ્બત સમજી લેવાની જરૂર છે બંનેમાં, in order to માં અને with a view to માં બંનેમાં. કેમ કે આ જ બે એવા છે કે જેમાં આપણે વાક્યને હેતુવાળા વાક્યને પહેલા મૂકીએ કે પછી એ મૂકીએ કે વાક્યનો આપણે ફેરબદલી કરી શકીએ છીએ આ બંને કન્જક્શન્સમાં, આ બંને સંયોજકોમાં. એટલા માટે અહીંયા એ લખવું પણ જરૂરી બને છે કે with a view to વાળું વાક્ય with a view to વાળું વાક્ય અંત વાક્યાંશ with a view to વાળું વાક્યાંશ હેતુ દર્શાવતું હોય છે. હેતુ દર્શાવતું વાક્ય કેવું હશે? with a view to વાળું. બાકીનું પહેલું વાક્ય તમે with a view to વાળું લખ્યું હોય તો બીજું વાક્ય ક્રિયા દર્શાવતું હોય. બીજું વાક્ય તમે with a view to વાળું લખ્યું હોય તો પહેલું વાક્ય એ ક્રિયા દર્શાવતું હોય. ઇટ્સ સો સિમ્પલ. અને ત્રીજી નોંધ છે in order to ની સાથે ક્રિયાપદ કેવું આપણે મૂકતા હતા? મૂળ રૂપ મૂકતા હતા, મેઇન ફોર્મ મૂકતા હતા. આમાં આપણે મૂકવાનું છે ing વાળું ક્રિયાપદ. with a view to પછી હંમેશા ing વાળું ક્રિયાપદ મુકાય. તો ક્રિયાપદ આની સાથે કેવું આવશે? ing વાળું. in order to માં અને with a view to માં માત્ર આટલો જ ફેર છે કે in order to માં ક્રિયાપદ મૂળ રૂપ હોય અને with a view to માં ક્રિયાપદ ing વાળું હોય.
તો આ બંનેમાં ફેર છે, બીજો કોઈ એકેય ફેર છે નહીં. હવે આના આપણે એક્ઝામ્પલ્સ જોઈએ. With a view to teach a difficult topic teacher start it with easy explanation. With a view to teach a difficult topic, teacher started with easy explanation. અઘરો ટોપિક ભણાવવા માટે શિક્ષકે શરૂઆત સામાન્ય સમજૂતીથી કરી, સરળ સમજૂતીથી કરી. અઘરો ટોપિક ભણાવવા માટે, અઘરો મુદ્દો ભણાવવા માટે શિક્ષકે શરૂઆત સરળ સમજૂતીથી કરી. તો આમાં ક્રિયાનો હેતુ શું છે? તો કે with a view to teach a difficult topic, અઘરો ટોપિક ભણાવવા માટે. અને ક્રિયા કઈ છે? શિક્ષક દ્વારા ક્રિયા કઈ થઈ? શિક્ષકે કઈ ક્રિયા કરી? ટીચર started with easy explanation. શિક્ષકે શરૂઆત સરળ સમજૂતીથી કરી. તો પહેલું વાક્ય હેતુ દર્શાવે છે. હેતુ દર્શાવતું વાક્યાંશ. અને આ બીજું જે વાક્ય છે ક્રિયા દર્શાવતું વાક્યાંશ. તો with a view to નો ઉપયોગ શેની સાથે થાય? હેતુ દર્શાવતા વાક્યાંશની સાથે, હેતુ દર્શાવતા ક્લોઝની સાથે. તો આ સમજૂતી માટે તમારે લખી રાખવાનું છે. તમારે તમે જ્યારે ઉદાહરણ લખો છો તમારી નોટબુકમાં, તો ત્યારે તમારે પણ આ ક્રિયા દર્શાવતું વાક્યાંશ અને આ હેતુ દર્શાવતું વાક્યાંશ એવી રીતના તમે બંને વાક્યને, આમ તો કન્જક્શન with a view to દ્વારા આપણે બંનેને ભેગા કરી દેતા હોઈએ છીએ, પણ આ રીતે મોટા કૌંસ દ્વારા બંનેને અલગ પાડીને તમારે આટલી સમજૂતી માટે લખી નાખવાનું છે. હેતુ દર્શાવતું વાક્યાંશ અને ક્રિયા દર્શાવતું વાક્યાંશ. પછી નથી લખવાનું. તમે પરીક્ષામાં એક્ઝામ્પલ્સ લખો છો તો ત્યારે આ કરવાની જરૂર નથી. ત્યારે આવા કૌંસ નથી કરવાના, ત્યારે વાક્યને અલગ નથી પાડવાના, ત્યારે એક જ સરખા, એક જ સમાન રાખવાના છે. બીજું ઉદાહરણ જોઈએ. She went to garden with a view to pluck. ચૂંટવું. ફૂલ આપણે લેતા હોઈએ ને તોડીને, એને પ્લક કહેવામાં આવે ઇંગ્લિશમાં. ફૂલ ચૂંટવા માટેનું ક્રિયાપદ છે પ્લક. She went to garden with a view to pluck some flowers. તે કેટલાક ફૂલ તોડવા માટે ગાર્ડનમાં, બગીચામાં ગઈ. તો ક્રિયા કઈ છે?
તો કે she went to garden. ગાર્ડન માં જવાનો હેતુ શું છે? with a view to pluck some flowers. કેટલાક ફૂલ તોડવા માટે. તો જો બંનેને એક બાજુ આ ક્રિયા દર્શાવતું ક્લોઝ છે, આ હેતુ દર્શાવતું ક્લોઝ છે. પ્લકિંગ સોરી with a view to teaching અને with a view to plucking. તો ing વાળું ક્રિયાપદ મૂકવાનું છે. જે મેં અહીંયા પાછો સુધારો કરી નાખેલો છે. મારીથી તે લખવામાં ભૂલ થયેલી હતી, જે પછી મેં પાછળથી અત્યારે સુધારી નાખેલી છે. with a view to earning money, she works hard. તો તમે આવી રીતના સિમ્પલ વાક્ય પણ બનાવી શકો. with a view to earning money she works hard. તો અહીંયા with a view to વાળું હેતુ દર્શાવતું વાક્ય પહેલા લખેલું છે. હેતુ શું છે? with a view to earning money, પૈસા કમાવા માટે. she works hard, તેણી ખૂબ જ મહેનત કરે છે. તો with a view to પછી ing વાળું ક્રિયાપદ. મોટા ભાગે હું in order to નો ઉપયોગ કરતો હોઉં છું હેતુ દર્શાવવા માટે. તો એટલા માટે મારીથી અહીંયા ટીચિંગ ની જગ્યાએ ટીચ થઈ ગયું હતું, પ્લકિંગ ની જગ્યાએ પ્લક થઈ ગયું હતું. હજી આના ઉદાહરણ જોઈએ. આપણી પાસે સમય છે હજી. ચોથું એક્ઝામ્પલ. we went to market. We went to market with a view to buying some with a view to buying some vegetables. તમે કોઈ પણ બીજું વાક્ય લખી શકો. વેજીટેબલ્સ ની જગ્યાએ ગ્લોસરી પણ લખી શકો. ક્લોથિસ કપડાઓ પણ લખી શકો. એની જગ્યાએ કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ પણ લખી શકો. કંઈ પણ તમે તમારી રીતના બનાવી શકો. તો અહીંયા with a view to વાળું વાક્ય મેં પાછળ રાખેલું છે.
he plays cricket whole day. whole day એટલે આખો દિવસ. he plays cricket whole day. તે આખો દિવસ ક્રિકેટ રમે છે. with a view to becoming a cricketer. હજી એક વાક્ય લખીએ. with a view to being fresh થવા માટે with a view to being fresh I read novels at evening. With a view to being fresh, I read novel at evening. તો આ 6 ઉદાહરણ આપણે with a view to ના જોયા છે. દરેકમાં તમે જોઈ શકો છો કે ક્રિયાપદનું રૂપ with a view to પછી કેવું છે, ing વાળું છે. તથા with a view to ને તમે કોઈ પણ જગ્યાએ પ્રયોગમાં લઈ શકો છો. શરત માત્ર એટલી છે કે with a view to પછી હંમેશા ing વાળું ક્રિયાપદ હોય અને બીજું કે with a view to વાળું વાક્ય હંમેશા હેતુ દર્શાવતું હોય છે. તો આ એની શરત છે with a view to. જેમ in order to માં મૂળ રૂપ હોય છે એમાં અહીં ing વાળું રૂપ હોય છે. બાકી બધું સેમ જ સ્ટ્રક્ચર છે. કોઈ વાક્ય રચનામાં બીજો કોઈ ફેર નથી ક્રિયાપદના રૂપ સિવાય. તો હોમવર્કમાં તમારે with a view to વાળા 5 વાક્ય બનાવવાના છે. તમારી રીતે કોઈ પણ જાતની કોપી ના. ઇવન મેં અહીંયા લખ્યા છે એમાં તે થોડો ઘણો ફેરફાર કરીને જે નવા બનાવી નાખે છે એવી રીતના પણ નથી કરવાનું. તમારે તમારી રીતના બનાવવાની કોશિશ કરવાની છે. તો આજે આપણે આટલે સુધી રાખીએ.